નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। સાબરમતી ગેસ એજન્સી દ્વારા ખોડિયાર 4 રસ્તા પાસે ડ્રિલિંગ કરતી વખતે પાણીની પાઇપ અને ભૂગર્ભની ચેમ્બર તોડી પાડી। છેલ્લા 15 દિવસથી ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા સ્થાનિક લોકો સેવી રહ્યા છે રોગચાળાની ભીતિ। તો 2 દિવસમાં યોગ્ય અને કાયમી નિકાલ લાવવામાં નહીં આવે તો જેસીબી દ્વારા તમામ લાઈનો ઉખાડી નાખવાની આપી ચીમકી। પાટણ 42 ઠાકોર સમાજ ટ્રસ્ટ દ્વારા યોજાયો 18મો સમૂહ લગ્નોત્સવ। 46 નવદંપતિ સમૂહ લગ્નમાં જોડાઈ પ્રભુતામાં પાડ્યા પગલા। તો ટોટાણાથી દાસબાપુ ખાસ હાજર રહી નવદંપતિઓને પાઠવ્યા આશીર્વાદ। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ મહોલ્લા પોળોમાં છાસવારે ભૂગર્ભના ગંદા પાણી રેલાવાની સાથે સાથે દૂષિત પાણી આવવાની રાડ ઉઠવા પામી છે। તેમ છતાં પાલિકા તંત્રના પેટનું પાણી પણ હાલતું ન હોય તેમ સ્થાનિક આગેવાનો દ્વારા અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે। ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 9માં આવેલા મોતીસા દરવાજાની બહાર ખોડિયાર 4 રસ્તા પાસે આજથી 15 દિવસ પૂર્વે સાબરમતી ગેસ એજન્સી દ્વારા ગેસની પાઇપલાઇન જમીનમાં નાખવા માટે ડ્રિલિંગ કરતા પાણીની પાઇપલાઇન અને ભૂગર્ભની ચેમ્બર તોડી નાખવામાં આવી હતી। ત્યારે કોન્ટ્રાક્ટરને સ્થળ ઉપર લાવીને ભૂગર્ભની સમસ્યાથી વાકેફ કરવા છતાં પણ આજ દિન સુધી આ વિસ્તારમાં ભૂગર્ભના ગંદા પાણીનો યોગ્ય અને કાયમી નિકાલ ન લવાતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને સ્થાનિક કોર્પોરેટર ડોક્ટર નરેશભાઈ દવેને ઘટના સ્થળે બોલાવીને આ રેલાતા ભૂગર્ભના ગંદા પાણીનો યોગ્ય અને કાયમી નિકાલ લાવવા રજૂઆત કરી હતી। તો આ રેલાતા ભૂગર્ભના ગંદા પાણીને લઈને સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ પણ સેવી રહ્યા છે। તો આ વિસ્તારમાં ભૂગર્ભની ચેમ્બરો ભરાઈ જવાથી પીવાનું અશુદ્ધ અને વાસ મારતું પાણી આવતું હોવાથી આ વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। તો આ જ વિસ્તારમાં ખોડિયાર માતાજીનું સ્થાનક આવેલું હોવાથી ભાવિક ભક્તોને ગંદા પાણીમાંથી મંદિરે જવાની ફરજ પડતા તેઓની ધાર્મિક લાગણી પણ દુભાઈ રહી છે। ત્યારે દુધેશ્વર પાર્ક સોસાયટીના સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા રોગચાળો ફેલાવાની દહેશત હોવાનું જણાવી નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની સુવિધાઓ આ વિસ્તારમાં અપાતી ન હોવાનું જણાવી ભૂગર્ભ ગટર ભરાઈ જાય છે ત્યારે પૈસાથી જ તેની સફાઈ કરવાની ફરજ પડતી હોવાનું જણાવ્યું હતું અને જો 2 દિવસમાં ભૂગર્ભના રેલાતા ગંદા પાણીનો કાયમી અને યોગ્ય નિકાલ લાવવામાં નહીં આવે તો હિંસક રીતે નગરપાલિકામાં તોડફોડ કરવાની ચીમકી પણ સ્થાનિક લોકોએ ઉચ્ચારી હતી। તો વોર્ડ નંબર 9ના સિનિયર અને એક્ટિવ કોર્પોરેટર નરેશભાઈ દવેએ પણ જણાવ્યું હતું કે ખોડિયાર 4 રસ્તા પાસે પાણીની પાઇપો અને ભૂગર્ભની ચેમ્બરો સાબરમતી ગેસ એજન્સીએ ડ્રિલિંગ કરતી વખતે તોડી નાખી છે અને તેને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈપણ રાજકીય પ્રેશરથી કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવતી નથી, જેના કારણે આ વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસોમાં પણ વધારો થયો છે। તો નગરપાલિકા આ એજન્સીને ગાંઠતી ન હોય હવે પછી સાબરમતી ગેસ એજન્સીને નગરપાલિકાના હદ વિસ્તારમાં કોઈપણ જગ્યાએ ડ્રિલિંગ કે ખોદકામ કરવાની મંજૂરી ન આપવા પાલિકાને ભલામણ કરી હતી અને જો 2 દિવસમાં સાબરમતી ગેસ એજન્સી દ્વારા આ તોડી નખાયેલ ભૂગર્ભની ચેમ્બર અને પાણીની પાઇપલાઇનનું યોગ્ય કાયમી નિકાલ લાવવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખી જેસીબી લાવી સાબરમતી ગેસ એજન્સી દ્વારા નાખવામાં આવેલી તમામ લાઈનોને ઉખાડી નાખવાની ચીમકી પણ ડોક્ટર નરેશભાઈ દવેએ ઉચ્ચારી હતી। આમ વોર્ડ નંબર 9ના એક્ટિવ અને સિનિયર કોર્પોરેટરનું પણ એજન્સી સાંભળતી ન હોય તો નવા કોર્પોરેટરની શું સ્થિતિ હશે। આમ ભાજપ શાસિત પાટણ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરોનું રાજ હોય તેમ ચૂંટાયેલા કોર્પોરેટર અને નગરપાલિકાના સત્તાધીશોનું સાંભળ્યા વગર જ પોતાનું મન ફાવે તેવું કામ કરતા ભાજપ પક્ષને પણ તેઓ હાનિ પહોંચાડતા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। તો સ્થાનિક આગેવાન જયેશ પટેલે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 9નો આ અડખામણો અને ઓશિયાળો વોર્ડ હોવાનું જણાવી વોર્ડ નંબર 9માં આવેલ રોટરી નગર હોય, ખોડિયાર માતાનો માર્ગ હોય કે પછી દુધેશ્વર મહાદેવ પાસેનો માર્ગ હોય, અહીં ગટરગંગા બારેમાસ વહેતી હોવાના આક્ષેપો કરી 4 કોર્પોરેટરોમાંથી ડોક્ટર નરેશ દવેને બાદ કરતા અન્ય 3 કોર્પોરેટરોને આ વિસ્તારમાં અમારા વોર્ડમાં આવતા હોવાની ખબર જ નથી હોવાના ગંભીર આક્ષેપો કરી પરિસ્થિતિ વિકટ હોવાનું જણાવી સ્થાનિક લોકોને ગટર ગંદા
પ્રદૂષિત પાણીથી પ્રમુખ અને ઉપપ્રમુખની ખુરશીઓને પાવન કરવા અપીલ પણ કરી હતી. અમે દુધેશ્વર પાર્ક સોસાયટીના રહેવાસી છીએ. ઘણા સમયથી આ ગટરથી કંટાળી ગયા છીએ. નગરપાલિકામાં વારંવાર અરજી હાલતા સમય પણ આવતા નથી અને અમારે ગટર ભરાય તો અમારે પોતાના પૈસાથી ગટર સાફ કરાવીએ છીએ. આ નગરપાલિકાવાળા અત્યાર સુધી કોઈ જોવાય પણ આવતા નથી. વારંવાર રજૂઆત કરી છે અને અમે ટોટલ ગંદકીથી બહુ કંટાળ્યા છીએ અને છોકરાઓ નાના છે. સોસાયટીના જે ગંદકી પાણી રોડ પર ફેલાય છે અને આજ સુધી કોઈ જોવા આવવાનું કોઈ લાગતા નથી. જે ભાઈ જે કોન્ટ્રાક્ટર છે એને પૂછ્યું કે એને પણ પોતે લૂંચ મારી દીધી, બરાબર, અને એનું કારણ આ પાણીની ગંદકી બહાર નીકળવા માંડ્યું છે. અને જે ગેસ પાઇપલાઇન તોડી ગયા છે ત્યાં સુધી ફેર પણ કંઈ સફાઈ કે સાફ કરવા આવ્યા નથી. અને અમારી રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી. અમે ગંદુ પાણી આવે છે વધતા અમારી સોસાયટીના ટોટલી જે પણ અમે સફાઈ કે હાથ અમારા ટોટલ પૈસાથી અમારે કરાવવું પડે છે. નગરપાલિકાના આજ સુધી અમને કોઈ લાભ મળ્યો નથી, સહાય મળતી નથી, લાભ મળ્યો નથી. અમે પોતે ટોટલ ભેગા થઈ અને અમે આંદોલન પર ઉતરશું. આના માટે ચીમકી અમારી એવી છે કે અમે માથાકૂટ પણ કરવા માટે તૈયાર છીએ. અમારું નહીં સાંભળો તો આજની તારીખમાં કે 2 દાડાની અંદર નહીં થાય તો અમે ટોટલ અમે નગરપાલિકામાં આવીને તોડફોડ કરશું. વોર્ડ નંબર 9માં ખોડિયાર 4 રસ્તાથી છેક ખોડિયાર માતાના મંદિર સુધી છેલ્લા 10-15 દિવસથી પાણીની પાઇપો અને ભૂગર્ભની પાઇપો સાબરમતી ગેસ એજન્સીવાળાઓએ એમના ગેસના ડીલિંગ માટે કરીને એ બધી લાઈનો તોડી નાખેલી. ત્યારબાદ અમારા ધ્યાને આવતા કે પાણીની પાઇપો તૂટેલી હતી અને પાણીની બહુ તકલીફ પડતી હતી. વોટર વર્કર શાખામાં જાણ કરી, વોટર વર્કર શાખાવાળાએ એમની રીતે રિપેર કરાવી દીધું. ત્યારબાદ આ ભૂગર્ભનો પ્રશ્ન આવ્યો અને આના લીધે લોકોને પીવાનું ગંદુ પાણી પણ આવવા માંડ્યું. પછી અમે નગરપાલિકામાં રજૂઆત કરી ભૂગર્ભ શાખામાં, તો એન્જિનિયરે એવું કીધું કે ભાઈ તમે બાંધકામ શાખામાં જાણ કરો. બાંધકામ શાખાના એન્જિનિયરશ્રીએ મહેનતે કરી સાબરમતીના કોન્ટ્રાક્ટરને સ્થળ ઉપર લાવ્યા, પણ એ કોન્ટ્રાક્ટર ગમે તે રાજકીય પ્રેશરમાં હોય એ આજ દિન સુધી કરતો નથી. અને એના કારણે આ વિસ્તારના તમામ લોકોમાં ગંદુ પાણી પીવાનું આવે છે અને લોકોને ઝાડા ઉલટીના પણ કેસ આવે છે. તો નગરપાલિકાને પણ જો આ એજન્સી ગાંઠતી ના હોય તો નગરપાલિકાએ એને કોઈ જગ્યાએ ખોદાણ કરવાની મંજૂરી જ ના આપવી જોઈએ. અને આ અમારા વિસ્તારમાં જે ગેસ લાઈન નાખી છે એ જો 3-4 દિવસમાં રિપેર નહીં થાય તો જેસીબી લાઈન અમે બધી લાઈન ઉખાડી નાખીશું એવી અમારી વિનંતી. વોર્ડ નંબર 9 પાટણ નગરપાલિકાનો સૌથી અડખામણો અને હોશિયાળો વોર્ડ છે. તમે જો વોર્ડ નંબર 9ની અંદર રોટરી નગર હોય, ખોડિયાર માતાનો રોડ હોય કે પાછળ દુધેશ્વર મહાદેવવાળો રોડ હોય, કાયમિક માટે ગટર ગંગા ઈ 12 માસ વહેતી જ હોય. રોજ સાંજે આ લોકો બેચારા શ્રમ વિસ્તારના લોકો, નાના બાળકો, આ લોકોને રોગચાળાનો ભય રહે. રોજ ગટરનું પાણીની લગભગ 20 દિવસથી કમ્પ્લેન આ લોકો કરે કે ગટર મિશ્રિત પાણી આવે, કોઈ મોકલવા વાળું નહીં એમનું. અને બીજું કે રોજ રાતે ખોડિયાર માતાએ લોકો દર્શન કરવા માટે જતા હોય, અહીં આ ગટર ગંગામાં એનો પગ પખાડીને પછી ત્યાં જવું પડે એવી પરિસ્થિતિ એમની. વોર્ડ નંબર 9ના 4 કોર્પોરેટરો, કોઈ આ સાહેબે કીધું, આજ સાહેબ આજ બોલ્યા કે ભાઈ આજ મરદાનગીની જેમ બોલ્યા કે ભાઈ આ સાબરમતી ગેસવાળાનું હું આ ઉખાડી નાખીશું. પણ હોજ પડતે કદાચ સાહેબ ઉપર પ્રેશર આવશે, સાહેબે પાછા ઓફિસમાં બેસી જશે, સાહેબે કશું કરી શકશે નહીં. હું સાહેબના સ્વભાવને આ રીતે ઓળખું. એ રાજકીય પ્રેશરમાં આવી દબાઈ જશે. કોમ કરે એવા માણસે પણ દબાઈ જશે. બીજા 3 કોર્પોરેટર તો હિનાબેન જુઓ, પેલા અનિલાબેનનો તો એ ખબર નહીં હોય કે આ વિસ્તારના લોકો એમને મત આપે ચૂંટીને મોકલ્યા. એમને પૂછો ખોડિયાર માતા ચોકડી તેમને ખબર જ નહીં હોય. એમને એવું સમજ છે કે ભાઈ હારી જ નહીં કે ચોણસમાની ખોડિયાર માતા ચોકડી તેવું સમજ છે. એટલે પરિસ્થિતિ ખરેખર બહુ વિકટ છે. આ તો આ લોકો બધા સહન કરે છે. ખરેખર આ લોકોએ આ નગરપાલિકામાં જે હલ્લાબોલ કરવો જોઈએ અને આ પાણીની ડોલો ભરીને પ્રમુખની ઉપપ્રમુખની ખુરશીઓને ધોવી જોઈએ, તો જ આ લોકોની ઓખો ખુલશે. અને આ લોકો જો નગરપાલિકા ના ગોઠે તો હું તો આ લોકોને કહું છું બધા ભેગા થાઓ. હવે તો કલેક્ટર ઓફિસમાં જવું પડશે, રોજ તમારો અવાજ ઓપડશે. કોઈ તમારો રોજ તમારા ગટરનું મિશ્રિત પાણી પીવાનું હોય, રોજ આમાં તમારા પગ પલાળવાના. અને તમારા છોકરાને કોઈ કોલેરા કે કોઈ એવો રોગચાળો થશે ને તો એકે નગરપાલિકા જોવા એ તમને 5 રૂપિયાના દવાખાના માટે આવવાનો નહીં. પાટણ નગરપાલિકા દ્વારા મીરા દરવાજા વિસ્તારમાં આવેલ મીરા ભૂગર્ભ પમ્પિંગમાંથી રાત્રિના સમયે ગટરનું ગંદુ પાણી મીરા દરવાજાથી પસાર થતી ખુલ્લી કેનાલમાં છોડવામાં આવે છે, જેના કારણે આ કેનાલની આજુબાજુના વિસ્તારમાં મચ્છરનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપદ્રવ થાય છે, જેના કારણે મચ્છરજન્ય રોગો લોકોમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. અહીં મધ્યમ વર્ગ અને ગરીબ પ્રજા રહેતી હોય તેઓ આ મચ્છરજન્ય રોગોના ભરડામાં સપડાઈ જવા પામ્યા છે અને અહીં કેનાલમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તેમજ અહીંથી પસાર થતા રાહદારીઓને પણ દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ અહીંથી ખૂબ મોટા પ્રમાણમાં લોકો અવરજવર કરતા હોય જેથી તેમના આરોગ્યને પણ નુકસાન થવાની સંભાવના રહેલી છે. જો નગરપાલિકા દ્વારા
ટૂંક સમયમાં ગટરનું પાણી ખુલ્લી કેનાલમાં નાખવાનું બંધ નહીં કરે તો આ વિસ્તારના લોકોને સાથે રાખી નગરપાલિકામાં હલ્લાબોલ કરવાની ચીમકી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે આપી હતી. નગરપાલિકા દ્વારા મીરા વિસ્તારમાં મીરા ભૂગર્ભ ગટર પમ્પિંગ સ્ટેશનમાંથી રાત્રે ભૂગર્ભનું પાણી ખુલ્લી નહેરમાં છોડવામાં આવે છે, જેના કારણે આજુબાજુના વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય થવા પામે છે. તેમજ નહેરની ખુલ્લી જગ્યામાં પાણી ગટરનું આવતું હોવાથી ત્યાં મચ્છરોનો ઉપદ્રવ થાય છે, જેના કારણે મીરા દરવાજા વિસ્તારમાં ઘણા લોકોને બીમારીનો સામનો કરવો પડે છે. તો પાટણ નગરપાલિકાના સત્તાધીશો અને નગરપાલિકા જાગૃત બની આ ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ખુલ્લી નહેરમાં ના છોડે અને જો તે વારંવાર રજૂઆત કરવા છતાં આ ખુલ્લી નહેરમાં ગટરનું પાણી છોડવામાં બંધ કરવામાં નહીં આવે તો ત્યાંની પ્રજાને સાથે રાખી ટૂંક જ સમયમાં નગરપાલિકામાં હલ્લાબોલ કરવામાં આવશે. ભારત જ્યારે પોતાની વિશ્વગુરુની ઓળખ વિશ્વભરમાં બનાવી રહ્યું છે તેમાં ગુજરાતીઓનો ફાળો અનન્ય છે. ત્યારે ગુજરાતના 19 સાહસિક યુવાનોની ટીમ દ્વારા તારીખ 28 મેના રોજ ખૂબ મુશ્કેલ ગણાતા પીર પંજાલ રેન્જ સ્થિત હિમાચલમાં આવેલા માઉન્ટ ફ્રેન્ડશિપ કે જેની ઊંચાઈ 17,300 ફૂટ છે, જેમાં દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી ગુજરાતના યુવાનોની ટીમ સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો હતો તથા નો ડ્રગ કેમ્પેનિંગનો સંદેશ પણ આપ્યો હતો. ઇનવિઝિબલ NGO ભારતનું સૌથી મોટું ટ્રેકિંગ અને એડવેન્ચર ઓર્ગેનાઇઝેશન છે, જેના દ્વારા આ યુવાનોએ 2 મહિનાની કઠોર તાલીમ આપવામાં આવી હતી કે જેમાં દરરોજ 5 કિલોમીટરનું રનિંગ, સામાન સાથે ચઢ ઉતરની પ્રેક્ટિસ અને યોગ પ્રાણાયામનો અભ્યાસ, ટ્રેકિંગ અને પર્વતારોહણનો આગવો અનુભવ ધરાવતા પ્રતિયોગીઓની પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત વિડીયો લેક્ચર દ્વારા ટેકનિકલ તાલીમ આપવામાં આવી હતી અને ત્યારબાદ શારીરિક કસોટીના આધારે તેઓની પસંદગી કરવામાં આવી હતી. તારીખ 21 મેના રોજ મુશ્કેલ ગણાતા માઉન્ટ ફ્રેન્ડશિપ તરફ પ્રયાણ કર્યું હતું અને તારીખ 28 મેના રોજ સમિટ કરી 17,300 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવ્યો હતો. આ ઇનવિઝિબલ NGO છેલ્લા કેટલાક વર્ષથી ચાલી રહેલા ડ્રગ્સના દૂષણને નાથવા રાત દિવસ પ્રયત્નો કરી રહી છે અને માટે નો ડ્રગ કેમ્પેનિંગનો મેસેજ આપ્યો હતો, જેથી યુવાનોમાં ડ્રગ્સ માટેની જાગૃતતા વધે માટે સમગ્ર ટીમને ઇનવિઝિબલ NGO દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી. આ 19 સાહસિક યુવાનોની ટીમ પાટણના હેત પટેલના ઉપરાંત 18 યુવાનોએ ભાગ લીધો હતો. આ પૈકી વત્સલ કથિરિયા, નંદન માણેક, ગર્વ મેવાડા, વિશ્વાસ હપાણી, ધ્રુવ પટેલ, ચિરાગ પટેલ, સ્વયં કાચા, આશુતોષ મહેતા, હેત પટેલ અને સફળતાપૂર્વક આરોહણ કર્યું હતું. જ્યારે દીપ હપાણી, પ્રિયા પટેલ, સાર્થક જોશી, મયુર બજાણિયા, નિશિલ ગરદેશિયા, મયંક કાચા એ બીમાર પ્રતિયોગીની મદદ માટે તે ટોચથી 150 ફીટ નીચે રહી ગયા અને ટીમની સ્પિરિટને મજબૂત કરી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પાટણ શહેરના રેલવે સ્ટેશનથી અગાઉ બપોરે 12:30 કલાકે ઉપડતી પાટણ સાબરમતી લોકલ ડેમુ ટ્રેન બુધવારથી 108 દિવસ બાદ ફરીથી શરૂ થઈ ગઈ છે, જેથી પાટણથી સાબરમતી અને મહેસાણા જવા ઈચ્છતા મુસાફરોને મહેસાણા સુધી ₹10 અને સાબરમતી સુધી ₹25ના સાવ નજીવા ભાડામાં મુસાફરી કરવાનો આનંદ પુનઃ પ્રાપ્ત થયો છે. પાટણથી સાબરમતી જતી ટ્રેન રવિવારને બાદ કરતાં બાકીના તમામ દિવસે સવારે 11:25 કલાકે ટ્રેન નંબર 09369 સાબરમતીથી પાટણ આવે છે અને આ ટ્રેન 09370 તરીકે પાટણથી 12:30 કલાકે સાબરમતી જવા રવાના થાય છે. આ ટ્રેન કાલુપુર ખાતે કોઈ કામ અર્થે 3 મહિનાથી એટલે કે 108 દિવસ સુધી બંધ કરાઈ હતી અને પુનઃ શરૂ થવાની તારીખ 27/5/2024 આપી હતી, પરંતુ કોઈ કારણોસર 2 દિવસ બાદ તારીખ ગત રોજથી ફરી શરૂ કરાઈ છે. દિયોદરના રામદેવપરા વિસ્તારમાં પોતાના ઘરના આંગણામાં સૂતેલી સાસુ ઉપર બુધવારે વહેલી સવારે આવેલા જમાઈએ ધારિયાથી હુમલો કર્યો હતો. તેણીને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત થયું હતું. પોલીસે હત્યારા જમાઈને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. દિયોદર રામદેવપરા વિસ્તારમાં રહેતા ઈશ્વરભાઈ ભાટીની દીકરીના લગ્ન સમાજના રીત રિવાજ મુજબ થોડાક વર્ષ અગાઉ વાવ તાલુકાના કલ્યાણપુરા ગામે જામાભાઈ પાંચાભાઈ ચૌહાણ સાથે થયા હતા. જોકે તેની પત્ની ઉપર શારીરિક માનસિક ત્રાસ ગુજારતો હતો. આથી 5 દિવસ પહેલા પતિના કંકાસથી કંટાળી પરણિતા પોતાના પિયર દિયોદર મુકામે રામદેવ પીર પરા વિસ્તારમાં પોતાના માતાના ઘરે આવી હતી. તે દરમિયાન 2 દિવસ પહેલા તેનો પતિ જામાભાઈ પાંચાભાઈ ચૌહાણ તેડવા માટે આવ્યા હતા. ત્યારે તેમના સાસુ ફલુબેન કહેલ કે અમારી દીકરીને તમે હેરાન કરો છો, તેથી સમાજના 5 આગેવાનોને લઈને તેડવા માટે આવજો એવું કહેતા જમાઈને મનદુખ રાખ્યું હતું
અને જેની અદાવત રાખી રાત્રિના સમયે સાસરીમાં આવી સાસુની હત્યા કરી પોલીસે તેને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. આજરોજ પાટણ તાલુકાના સુજનીપુર ખાતે શ્રી પાટણ 42 ઠાકોર સમાજ ટ્રસ્ટ દ્વારા 18મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 46 નવ દંપતી સમૂહ લગ્નમાં જોડાઈ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે ટોટાણાથી દાસબાપુ હાજર રહીને આશીર્વાદ આપ્યા હતા. ઠાકોર સમાજના મોભી આગેવાન શ્રી જગદીશભાઈ ઠાકોરની વિશેષ ઉપસ્થિતિ સાથે પ્રમુખ ચંદનજી ઠાકોર સાહેબે તમામ મહેમાનોનું શાલ, ફુલહાર અને મોમેન્ટો આપી સ્વાગત કરી આવકાર્યા હતા અને સાથે પ્રભુતામાં પગલાં પાડતા 46 નવ દંપતીઓને આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે રાજકીય અને સામાજિક આગેવાનો તથા સમાજના વડીલો, માતાઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દાન આપતા આવ્યા છે સૌ સન્માનીય દાતાશ્રીઓ અને આજુબાજુ વિસ્તારમાંથી પધારેલા સૌ મહેમાનોનો સલામ કરું, વંદન કરું છું અને નમન કરું છું. આ વિશાળ સંખ્યામાં 18મા સમૂહ લગ્ન પાટણ 42 ઠાકોર સમાજ કરી રહી છે. સૌ પ્રથમ આ સમૂહ લગ્ન નાયતાથી શરૂઆત કરી અને નાયતાથી આજે 18મો સમૂહ લગ્ન પાટણ સદારામ સિદ્ધિકમાં થઈ રહ્યો છે. આ સમૂહ લગ્ન મેં 3268 થી વધારે દીકરીઓના સમૂહ લગ્ન કર્યા. આ સમાજે 1 લાખથી વધારે છોકરાઓને ભણવા માટેનું ચોપડા વિસ્તરણ કર્યું. આ સમાજ પાટણ 42 ઠાકોર સમાજે જે ફર્સ્ટ ભણવામાં જે હોશિયાર થયા વિદ્યાર્થીઓને અને દીકરા દીકરીઓને ઇનામ વિસ્તરણમાં પણ સર્વોચ્ચ એમને ભાગ આ ટ્રસ્ટે ભોગ્યો છે. આ ટ્રસ્ટ અનેક પ્રવૃત્તિઓ કરે છે. આજે આ ટ્રસ્ટ જ્યારે કોઈ ભણવામાં એડમિશન ના મળતું હોય તો એડમિશન અપાવવાનું કાર્ય કરે છે. આ ટ્રસ્ટમાં હંમેશા નાના મોટા કાર્યો કરી અને આજે 400 દીકરીઓ સદારામ કન્યા હોસ્ટેલ બની રહી છે. એટલી પણ ઉમદા કાર્ય કામ કરવાનું આ ટ્રસ્ટે કર્યું છે. તમારા બધાને ગૌરવ લેવાની વાત છે. પાટણમાં પણ એક પણ ઠાકોર સમાજની હોસ્ટેલ હતી. આજે 2 માળનું ધાબુ ભરાઈ ગયું છે. આપ સૌ જોનવ્યા મોઢવિયાને વિનંતી કરું છું કે આપ યથાશક્તિ જે કઈ દાનનો પ્રવાહ કરવો તે કરતા જજો. તમારા દીકરીના ભવિષ્ય માટે કરશો. આ સમૂહ લગ્ન સમિતિએ 18 વર્ષથી આ દાતાઓએ મારું ખૂબ માન સન્માન રાખ્યું. મેં જ્યારે ફોન કર્યો ત્યારે એમને આપણને દાન આપવામાં ચાહે ઉણી વણપ કરી નથી. એવા દાનવીર દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. દાનવીર દાતાઓને પંછી પાણી પીને છે, ઘટે ન સરિતા નીર. દાન કરે ધન ન ઘટે, સહાય કરે રઘુવીર. હે પરમ કૃપાળુ પરમાત્મા સદારામ બાપા, આ 18મા સમૂહ લગ્ન સુધી જે લોકોએ મારા કમિટીના મેમ્બરો અને જે સમાજના દાતાઓ અને અન્ય સમાજના જે દાતાઓએ દાન આપ્યું છે એમના ભંડાર ભર્યા રાખજો એવો આશીર્વાદ પણ પાઠવું છું. જ્યારે જ્યારે આ સમાજમાં જરૂર પડી ત્યારે આ મંચસ્વ આગેવાનોએ મને ખોબલે મને મોટો આશીર્વાદ આલી અને આ સમાજમાં મોટું નામ કરવામાં પૂજ્ય સદારામ બાપા, દાસ બાપા, જગદીશભાઈ અને અનેક આખા સમાજની પહેલ ગણો તો કોઈ ઓછું કહેવાય નહીં. એટલું મને માન સન્માન આપ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. સાબરમતી ગેસ એજન્સી દ્વારા ખોડિયાર 4 રસ્તા પાસે ડ્રિલિંગ કરતી વખતે પાણીની પાઇપ અને ભૂગર્ભની ચેમ્બર તોડી પાડી. છેલ્લા 15 દિવસથી ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા સ્થાનિક લોકો સેવી રહ્યા છે રોગચાળાની ભીતિ. તો 2 દિવસમાં યોગ્ય અને કાયમી નિકાલ લાવવામાં નહીં આવે તો જેસીબી દ્વારા તમામ લાઈનો ઉખાડી નાખવાની આપી ચીમકી. પાટણ 42 ઠાકોર સમાજ ટ્રસ્ટ દ્વારા યોજાયો 18મો સમૂહ લગ્નોત્સવ. 46 નવ દંપતી સમૂહ લગ્નમાં જોડાઈ પ્રભુતામાં પાડ્યા પગલા. તો ટોટાણાથી દાસબાપુ ખાસ હાજર રહી નવ દંપતીઓને પાઠવ્યા આશીર્વાદ. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.